હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતીની અંદર આજે આપણે એક સરસ મજાનું કાવ્ય, ગીત કાવ્ય મારા સપનામાં આવ્યા હરિ ને સમજશું આપણે. મારા સપનામાં એટલે આવ્યા હરિ. હરિ એટલે કૃષ્ણ ભગવાન. મારા સપનામાં એટલે કવિ અહીં કૃષ્ણના પ્રેમની વાત કરે છે. આપણે ગોપીઓના સપનામાં હરિ આવે છે અને એ ગોપીઓને જે રીતે પ્રેમ કરે છે તેનું સરસ મજાનું ચિત્ર અહીં રજૂ થયું છે. જોઈએ લેખકનો પરિચય તો લેખક છે રમેશ પારેખ, જેમનો જન્મ 27/11/1940 અને અવસાન 17/5/2006. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં એક ક્લાર્ક હતા. ક્યાં ત્વ ખંડિત સનનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન શુદ્ધ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના સરસ મજાના કાવ્ય સંગ્રહો છે. કાળ સાચવે પગલા અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે. 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. હાઉચી દે તાલી અફરક લફરક અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના બાળકોને ગમે એવા સંગ્રહો છે. શકપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના સરસ મજાના નાટકો છે, જે ઘણી બધી સ્કૂલોની અંદર ભજવવામાં પણ આવ્યા છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિકથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. જો કાવ્યની વિશે થોડું સમજીએ તો મારા સપનામાં આવ્યા હરિ રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ એટલે કે એમાંથી એ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. એક સરસ મજાનું ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બહાવરી એટલે કે ઘેલી બનેલી ગોપીના મનોભાવ અહીં રજૂ થયા છે. ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલ કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા હતા. ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બહાવરી માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગૃત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કવિને નવી ઊંચાઈ આપે છે. મારા સપનામાં એટલે કે ગોપીઓના સપનામાં કૃષ્ણ ભગવાન આવે છે. કૃષ્ણ ભગવાન આવીને ગોપીઓ સાથે શું વાતો કરે છે, એને બોલાવે છે, ઝુલાવે છે, એને વહાલ કરે છે. એ વાત અહીં એક કાવ્યના રૂપની અંદર લેવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે આની અંદર આખો કૃષ્ણ પ્રેમ ગોપીઓ વિશેનો એ આપણને અહીં સમજાવવામાં આવ્યો છે. સપનાની અંદર પણ આપણે ઘણું બધું ભૂલી જતા હોઈએ છીએ. ઘણી વખત આપણે પણ વિચારોમાં હોઈએ તો કોઈ પણ કામની અંદર કંઈ પણ કચાશ રહી જતી હોય છે. એમ અહીં સપનામાં પણ આવે છે અને સપનાની અંદર પણ જે કચાશ રહી જાય છે, જે એનો સંસાર કહે છે કવિ કે કંસાર બનાવવા જતાં જતાં ગોપીઓ એનો આખો સંસાર એટલે કે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. કોને? તો કૃષ્ણ ભગવાનને. જોઈએ કાવ્યની અંદર તો મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. ગોપીઓના સપનામાં હરિ એટલે કે કૃષ્ણ ભગવાન આવે છે. શું કરે છે સપનામાં આવીને? તો મને બોલાવે છે, મને ઝુલાવે છે એટલે કે હિંચકા ખવડાવે છે અને મને
વહાલ કરે છે. મને એમની પ્રિયતમા બનાવી છે, પ્રિયતમા બનાવી અને મને વહાલ કરે છે. કોણ વહાલ કરે છે? કૃષ્ણ ભગવાન. સપનું આવે છે, સપનામાં કૃષ્ણ ભગવાન આવે છે અને સપનામાં ગોપીને બોલાવે છે અને એને હિંચકે હિલાવે છે અને એને પ્રિયતમાનું બિરુદ આપે છે અને એને વહાલ કરે છે. આગળ, સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મરકત મરકત એટલે કે મંદ મંદ હાસ્ય, દ્વારિકા એટલે કે દ્વારકા, અને સુબા એટલે કે પ્રદેશનો વડો. અહીં દ્વારિકા નગરીનો રાજાની વાત કરવામાં આવી છે. જો ઘણી વખત શબ્દાર્થની અંદર પણ સુબા પૂછાય તો એના જવાબની અંદર શું આવશે? પ્રદેશનો વડો. અથવા તો અહીં જે અર્થમાં લેવામાં આવ્યો છે સુબાનો અર્થ, એ અર્થ એવો છે, પ્રદેશનો વડો એટલે કે દ્વારકા નગરીનો રાજા એટલે કે કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવી છે. જરી એટલે કે સહેજ, મારા આંસુને લૂછ્યા જરી. જરી એટલે કે સહેજ, ધીરેથી એમ. સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. સ્વપ્નમાં હરિ એટલે કે કૃષ્ણ ભગવાન, મારા મનની મારા મનના દ્વારિકાના સુબા, મારા મનના રાજા કોણ? જેમ દ્વારકા નગરીનો રાજા કૃષ્ણ ભગવાન છે, મારા મનનો રાજા જો કોઈ હોય તો એ કોણ છે? કૃષ્ણ ભગવાન છે. મારી સામે મંદ મંદ હસતા ઊભા છે અને શું કરે છે? તો મારા આંસુને સહેજ લૂછે છે. સામે મરકત મરકત ઊભા મારા મનની, મારી સામે, મારી નજરની સામે કૃષ્ણ ભગવાન મંદ મંદ હસી રહ્યા છે. મારા મનની દ્વારિકાના સુબા, મારા મનનો રાજા. મારા મનનો રાજા કોણ? તો એ કે કૃષ્ણ ભગવાન. કેવી રીતે? તો જેમ દ્વારકાનો રાજા કૃષ્ણ ભગવાન છે, પ્રજાનો રાજા કૃષ્ણ ભગવાન છે, એમાં મારા મનનો જો કોઈ રાજા હોય તો એ કોણ છે? કૃષ્ણ ભગવાન. મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મારી સામે મરકત મરકત હસે છે, મને વહાલ કરે છે અને પછી મારા આંસુને લૂછે છે. કોણ લૂછે છે? કૃષ્ણ ભગવાન. આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરી બોલ્યા અરે બહાવરી. કૃષ્ણ ભગવાન એને સપનામાં આવે છે તો સપનાની અંદર પણ એ શું ભૂલી જાય છે? તો એક સરસ મજાનો મંગળ પ્રસંગની અહીં વાત કરવામાં આવી છે. આંધણ મેલ્યા હતા કરવા કંસાર. ખૂબ સારો પ્રસંગ હોય એટલે આપણે લાપસીઓ બનાવતા હોય છે, શીરો બનાવતા હોય છે, કંઈક મીઠાઈઓ બનાવતા હોય છે. એમ પહેલાંના સમયની અંદર કંસારનું આંધણ મેળવામાં આવતું, કંઈક સારા પ્રસંગે, કંઈક મંગળ પ્રસંગ હોય ત્યારે. તો મેં કંસારનું આંધણ મૂક્યું હતું, પણ મેં એમાં મારો સંસાર ઓરી દીધો. અર્થાત કે મેં એની અંદર મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. કોને સમર્પિત કરી દીધું? કૃષ્ણ ભગવાનને. કંસાર મેળ્યો તો પણ એની સામે મેં મારો આખો સંસાર, મેં મારું આખું જીવન જીવનનું હજુ ઘણું બધું બાકી છે, પણ છતાંય મેં મારું આખું જીવન કોને સમર્પિત કરી દીધું? કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધું. કૃષ્ણ ભગવાન આ જોઈને હરી બોલ્યા અરે બહાવરી. કૃષ્ણ ભગવાન આ જોઈ અને એના મોઢામાંથી બોલી જાય કે અરે બહાવરી. બહાવરી એટલે કે ઘેલી. એટલે એમાં કૃષ્ણ ભગવાનનો પ્રેમ પણ અહીં આપણને દેખાય છે. તો કંસારનું આંધણ અને સંસાર ઓરી દેવો, બહુ સરસ મજાની વાત અહીં લેખકે કરી છે. તો અહીંયા આ કાવ્ય થાય છે પૂરું. કાવ્યની અંદર ફરીથી જોઈએ આપણે તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં કેવી બની જાય છે? બહાવરી એટલે કે ઘેલી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવે છે, એને ઝુલાવે છે અને એને વહાલ કરે છે. એટલે કે ગોપીને પ્રેમ રસમાં શું કરે છે?
તરબોર કરે છે. હરિ ગોપીની સામે ઊભા છે, એની સામે મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનમાં એના સુવા એટલે કે એના મનના રાજા જો કોઈ હોય તો એ કોણ છે? દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ. એને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. એટલે કે ત્યાં હરિનું મિલનનો પ્રસંગની વાત કરવામાં આવી છે. હરિપ્રસંગ મિલન ગોપી માટે ખૂબ આનંદનો અવસર છે. અને એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ શું કરવા માંડે છે? કંસાર રાંધવા માટે આંધણ મૂકે છે. પરંતુ હરિના પ્રેમમાં તો એટલી બધી ભાવ વિભોર બની જાય છે ગોપીઓ કે એના આંધણમાં પોતાનો શું ઓરી દે છે? સંસાર ઓરી દે છે. આ જોઈ અને હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાહરી. અને એ ઉદ્ગારની અંદર ગોપીનો આત્મસમર્પણનો ભાવ અહીં પ્રકટ થયો છે. સરસ મજાનું કાવ્ય છે. આંધન મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. અરે હરિ બોલ્યા, અરે બાવરી. અચાનક હરિ સપનામાં આવ્યા એટલે કે અવસર ગોપી માટે એકદમ મંગળમય બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરને સુપનરૂપે ગોપીઓ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીઓ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો છે. આ જોઈ હરિના મુખેથી પણ ઉદ્ગાર નીકળી છે. તો સરસ મજાનું કાવ્ય જે ગોપીના સ્વપ્નમાં હરિ આવે છે, ગોપીને જે રીતે પ્રેમ કરે છે તેનું તાદસ્ય ચિત્ર અહીં કવિએ રજૂ કર્યું છે. અહીં કાવ્ય થાય છે. પૂર્વ દરેક વિદ્યાર્થીઓએ કાવ્ય વ્યવસ્થિત સમજી તેના પ્રશ્નના જવાબ સ્વાધ્યાય પોથી તો એમાં અને ન હોય તો બુક્સની અંદર ઉતારી લેવાના રહેશે. થેન્ક યુ. ઓકે, આવજો.